ઇબ્રાહિમ ઇશાક પઠાણ છેલ્લા 4 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. તે પહેલા તેની માતા રૂબીના ઉર્ફે મુબારક અને સાવકા પિતા સોહેલ ઉર્ફે ગુંડે સાથે લિંબાયતના શાસ્ત્રી ચોકમાં રહેતો હતો. વર્ષ 2022માં આ ઇબ્રાહિમના ત્યાં 15 વર્ષીય સગીરાને તેની જ માતા લઈને આવી હતી. આ યુવતીનો ભાઈ કોઈ ગુનામાં જેલમાં હોવાના કારણોસર આશરો આપવામાં આવ્યો હતો, પરંતુ આ સગીરાને દેહ વેપારમાં ધકેલી દેવામાં આવી હતી. આ મામલે ગુનો નોંધાયો હતો. માતાને તો જે તે સમયે પકડી લેવાઈ હતી, પરંતુ ઇબ્રાહિમ છેલ્લા 4 વર્ષથી ભાગતો ફરતો હતો. 1 મહિના અગાઉ તેને પકડવા માટે પોલીસે તેના વતન માલેગાંવ ગઈ હતી, ત્યારે પોલીસને ચકમો આપી તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસને થાપ આપવામાં સફળ રહેલો ઇબ્રાહિમને તેનાથી શૂળ ચડ્યું હતું અને ઇન્સ્ટાગ્રામ પર પોલીસની સાયરન કાર્ડનો સિમ્બોલ મૂકી પોતાના ફોટો સાથે સ્ટોરી શેર કરી અને ફિલ્ડિંગ લગા રહે તે કહીને પોતાને પકડવાનો ખુલ્લો પડકાર પોલીસને આપી દીધો હતો. લિંબાયત પોલીસે પણ આ પડકાર ઝીલી લીધો છે અને આખરે એને પકડી પાડ્યો છે. ફિલ્ડિંગ કહેવાનું કહેનારને હાલ લિંબાયત પોલીસ બેટિંગ શીખવાડી રહી છે.